શીખ્યા હતા ગુડ મેનર્સ. શું શીખ્યા હતા? હા, તો ચાલવાનું કઈ રીતે? ધીમે ધીમે. કાલ કોને મસ્તી કરી હતી દોડી દોડીને? હવે કરવાની નહીં, કારણ કે આપણે કોણ છીએ? આપણે શ્રી કૃષ્ણજી જેવા બનવાનું છે ને. અચ્છા, હવે આપણે કાલે જોયું પરમાત્મા કોણ છે આપણા? આપણા શું થાય? પણ આપણા શું થાય? બહુ સરસ, વાત. તો તમે બહુ હોશિયાર થઈ ગયા. આપણા શું થાય? પિતા. ભાઈ આપણા પિતા થાય તો આપણે શું થયા એમના? આપણે એમના છોકરા, એટલે આપણે બાળકો થયા. અચ્છા, જેના પિતા આટલા મોટા શક્તિશાળી, એના છોકરા કેવા હોય? શક્તિશાળી. તો આપણે બધા કેવા? અચ્છા, હવે આપણે ભગવાનને તો ઓળખી લીધા, હવે આજે આપણે એમના પિતાય બનાવી દીધા. પણ આજ શું બનાવવાના ખબર છે? દુનિયામાં સૌથી સારો સંબંધ કયો? એક તો મમ્મીનો, બીજો પપ્પાનો, ત્રીજો દાદાનો, ચોથો દાદીનો, પાંચમો હા બહુ સરસ ફ્રેન્ડ્સનો. તમારા બધાના ફ્રેન્ડ્સ છે? બધાના છે? અચ્છા, ફ્રેન્ડ્સ કેવા હોવા જોઈએ? સારા એટલે? પાકા. પાકા એટલે? બેસ્ટ એટલે? અચ્છા, ખાલી રમે એ જ તે આપણા ફ્રેન્ડ્સ? તો હા, આપણને મળવાય આવે. શિવ, ફ્રેન્ડ્સ કેવા હોવા જોઈએ? સરસ, આપણને મદદ કરે. ફ્રેન્ડ્સ કેવા હોવા જોઈએ? કેવા હોવા જોઈએ? બહુ જ સરસ. હા, કિટી ના કરે એવા હોવા જોઈએ. એને બહુ સરસ જવાબ આપ્યો. શું નામ છે તારું? દિયા. દિયાએ કહ્યું કે ફ્રેન્ડ્સ એવા હોવા જોઈએ જે ખરાબ અને સારા સમયની અંદર સાથ આપે. હવે બધા ફ્રેન્ડ્સ એવા હોય? હા, ફ્રેન્ડ્સમાં એવું હોય જ નહીં. અચ્છા, હવે બધાના ફ્રેન્ડ્સ હંમેશા મદદ કરી શકે એવું બને? તો બધાના ફ્રેન્ડ્સ એ હોય હંમેશા મદદ કરે? અચ્છા, હવે માની લો મારી ફ્રેન્ડ છે, બેસ્ટ ફ્રેન્ડ છે, મારું એક્સિડન્ટ થઈ ગયું લંડનની અંદર, અને મારી ફ્રેન્ડ છે ઇન્ડિયાની અંદર, મને કઈ રીતે મદદ કરશે? કરે? કરે કે ના કરે? હા કે ના? અચ્છા, તો એ પાકી ફ્રેન્ડ કહેવાય? કહેવાય? પણ મદદ તો કરી નહીં. ના કહેવાય? અચ્છા, પછી માની લો આપણા ફ્રેન્ડ હોય અને આપણે અહીંયા કંઈક બીમાર પડ્યા, હા, તો એ મને આવશે, ડૉક્ટર પાસે લઈ જાય, સારી એવી ફી આપે, પણ ડૉક્ટર એવું કહી દે કે ભાઈ આને ઠીક નહીં થાય, તો એનો ફ્રેન્ડ ઠીક કરી શકે? એને કરી શકે? હા, ભગવાનને પ્રાર્થના કરી શકીએ, પણ એ ફ્રેન્ડ ઠીક કરી શકે? કોઈ ફ્રેન્ડ કોઈ તારા પપ્પા કરી શકે છે? ના કરી શકે. એટલે ગમે એવા મોટામાં ડૉક્ટર હોય ને તોય તોય બધી જ બીમારીઓમાં ઈલાજ કરી શકે નહીં. હવે માની લો કાશ્મીરમાં બન્યું એ કેટલાએ જોયું? અચ્છા, કેટલાને પપ્પાએ શરીર છોડી દીધું ને? અચ્છા, હવે માની લો કે મારા પપ્પાને એવું કંઈક થઈ ગયું ને એ ભગવાનની પાસે જતા રહ્યા, તો મારો ફ્રેન્ડ મારા પપ્પાને પાછો લાવી શકે? કેમ? બેસ્ટ ફ્રેન્ડ હતો ને, લાવી શકે? અચ્છા, આપણે એક્ઝામ હોય અને એક્ઝામની અંદર બહુ અઘરું પેપર આવી ગયું ને આપણને નહીં આવડતું, તો આપણો ફ્રેન્ડ આપણને મદદ કરી શકે? હવે એ તો બીજા ક્લાસમાં ભણતો હોય, આપણને કઈ રીતે મદદ કરે? ના કરી શકે. તો આ બધામાં મદદ કરે એવું કોણ? વાવ, કોણે કહ્યું? અરે વાહ વાહ, બધા સરસ ડાયા ડાયા થઈ ગયા. આજ તો બહુ સરસ લાગો છો તમે બધા. આપણને બધાને બધામાં મદદ કોણ કરે? ભગવાન. હા, આપણો ફ્રેન્ડ કઈ રીતે આ હેલ્પ કરે? ક્યારેક મોટો હોય, નાનો હોય, આપણા જેવો હોય. અચ્છા, હવે એ ભગવાનજીની સાથે આપણે ફ્રેન્ડશીપ કરવી હોય તો શું કરાય? ભગવાનજી સાથે જો એક કહાની સંભળાવું. એક વખત છે ને એક તમારે જેવો નાનું એવું બાળક હતું, તો એને ભગવાન સાથે બહુ ભક્તિ કરતું હતું. ભક્ત પ્રહલાદને ધ્રુવને કોણ કોણ ઓળખે? અચ્છા, એ શું હતા? કોના? શ્રી કૃષ્ણજીના. બહુ સરસ. તો એમને છે ને બહુ પ્રાર્થના કરી, તો એમની યારે શું કરી દીધી? એમને શું કરી દીધી હતી? ફ્રેન્ડશીપ.
હવે એના પિતાજીનું નામ શું હતું? ભક્ત પ્રહલાદના પિતાનું નામ? વાવ, સરસ લે, કેટલા હોશિયાર છો. હિરણ્યકશ્યપ. હવે એને શું કર્યું ખબર છે? એના પિતાજીએ કીધું કે આ છે ને નારાયણનો ભક્ત છે એટલે એને ઊંચી ચટ્ટાનથી નીચે ફેંકી દો. કેચ કોણે કર્યો? ભગવાનજીએ. હા, તો એના પિતાએ એની સાથે અન્યાય કર્યો ને તોય ભગવાનજીએ બચાવ્યો. શું કામ? એની સાથે શું હતું? ફ્રેન્ડશીપ. કારણ કે ભગવાનજી કોણ છે? સર્વ શક્તિમાન. કોણ છે? તો આપણે બધાની કોણ સાથે ફ્રેન્ડશીપ કરવાની? ક્યારે કરવાની? આજે. હા, તો આપણા ફ્રેન્ડ્સને પહેલા મળવું તો જોવે ને. તમે જોયા છે? ભગવાનને જોયા કોઈએ? ચલો આંખો બંધ કરો, આજ હું તમને બતાવું. આંખો બંધ કરી દો બધા જ. હવે ધીરે ધીરે તમે બધા જ અહીંથી ઊભા થઈને મનથી, અહીંથી ઊભા થઈને તમારા ઘરે જાઓ બધા જ. હવે તમારા મેઇન ગેટનો દરવાજો ખોલો. ધીરે ધીરે હવે કિચનમાં જાઓ. કિચનની અંદર ફ્રીજ છે, ફ્રીજ ખોલો. એની અંદર એક સરસ મજાની ઠંડા પાણીની બોટલ પડી છે, એને જુઓ. હવે ધીરે ધીરે પાણીના બોટલનું ઢાંકણું ખોલો. હવે એની બાજુમાં એક લીંબુ પડ્યું છે. હવે લીંબુને ઉપાડો, કાપો એને ચપ્પાથી. હા, સરસ. પછી હવે એને બરાબર દબાવીને જીભ ઉપર ટીપું પાડો. બીજું પાડો, ત્રીજું પાડો. હા, એ બહુ ખાટું ખાટું લાગ્યું. લાગ્યું ને? બહુ ખાટું ખાટું લાગ્યું. આંખો બંધ. એકદમ ખાટું ખાટું લાગ્યું. દાંત ખટાઈ ગયા, આંખોય મીચાઈ ગઈ. બહુ જ ખાટું હતું. હવે ખોલો. આ બધું તમને દેખાણું? તમે બધા તો અહીંયા બેઠા હતા. કોણે કીધું મનથી? હા, બુદ્ધિથી ને મનથી તમે બધા ક્યાં જઈ આયા? તો ઘર જોયું ને? લીંબુ તમારા હાથમાં નહોતું તોય ખાટું લાગ્યું ને? ચલો હવે હાથ લાંબો કરો જમણો. હા, ભગવાન તો બધું જ કરી શકે. સીધો, આવો ઊંચો ને ટેડો ને એવો નહીં, આમ જ બધાનો સીધો. એ ભાઈ સીધો કર. જમણો કોને કહેવાય? જમણો હાથ કોને કહેવાય? હા, સીધો કરો. આપણે કોઈની સાથે હેન્ડશેક કરવું હોય તો કેવો હાથ રાખવો પડે? આમ સીધો રાખો. આંખો બંધ. ચલો હવે આંખો બંધ કરી દો. પરી, હાથ સીધો રાખો બે જણા. જમણો, પરીશ જમણો. જમણો કોને કહેવાય? હા, આંખો બંધ. હવે બોલો શિવ બાબા. આંખો બંધ કરીને. આજથી તમે મારા ફ્રેન્ડ્સ છો. તો આજથી તમે મારી સાથે રહેશો. તો તમે બધા જ મારા કાર્યની અંદર મદદ કરાવશો. મારું હોમવર્ક કરવામાં, મારી સાથે રમવામાં, મારી સાથે ભોજનમાં હંમેશા સાથે રહેશો. તમે મારા બેસ્ટ ફ્રેન્ડ છો. આવો આપણે બંને હાથ મિલાવીએ. હવે હાથ કરો. ભગવાનજી ફ્રેન્ડશીપ. તો શું કહેવાનું? શું કહેવાનું? ભગવાનની સાથે ફ્રેન્ડશીપ. હવે ભગવાન શું કહેશે? હું હંમેશા બેટા તારી સાથે રહીશ. હું તમારી રક્ષા કરીશ. હવે હાથ નીચે રાખી દો. હવે હગ કરવું પડે ને ફ્રેન્ડને. ચલો હવે આપણે શિવ બાબાને હગ કરીશું. હાથ રાખો અને એમને ગળે મેળવો. અનુભવ કરો. હાથ રાખો. મારો તો એક જ છે એટલે મેં એક કર્યો, તમારે બે કરવાનો. હા, હવે ભગવાનજીને ગળે લાગો અને અનુભવ કરો. ભગવાન બહુ જ પ્રેમ કરે છે. અનુભવ કરો. બોલવાનું નહીં, અનુભવ કરો. એકદમ એકાગ્ર બની જાઓ. પહેલા આમ કરો. હા, આંખો બંધ અને અનુભવ કરો. ભગવાને ખૂબ શક્તિ આપે છે. તમારા માથા ઉપર હાથ મૂકે છે.
હાથ નથી મૂકવાનો, તમારે હક જ કરવાનો. ભગવાન મૂકે છે, તમારા માથા ઉપર હાથ મૂકે છે, તમને બહુ બધી શક્તિ આપીને તમારી પીઠને થપથપાવે છે કે આજથી હું હંમેશા બેટા ફ્રેન્ડ્સ તારી સાથે રહીશ. અને તમે પણ પ્રોમિસ કરો કે બાબા તમે મારા ફ્રેન્ડ્સ હું હંમેશા મારી સાથે રાખીશ. હવે આંખો ખોલો, આંખો ખોલો. હવે શું કરવાનું આજથી? અહીંયા આવો ત્યારે કોને લઈને આવવાના? જાઓ ત્યારે કોને લઈ જવાના? નાસ્તો કરો તો કોને કરાવડાવવાનું? જોશથી બોલો. રાડો નહીં કીધું, જોશથી ખાલી કીધું. હા. જમવા, સુવા, સવારે નાવા, સુવા, રમવા, અહીંયા કેમ્પમાં, ઘરે પાછા, ફરવા જઈએ તો, મામાના ઘરે જઈએ તો, બધે જ શું કરવાનું? લઈને જવાનું. અને હવે ભૂલી જશો તો? એક વખત તમારા જેવું એક નાનું એવું બાળક હતો. એનું નામ હતું ચિંટુ. હા, એ અત્યારે બહાર ગયો છે, આવે ને એટલે હું તમને મળાવડાવીશ. એ નાનો ના તો એ ચિંટુ છે ને, એને અમે શીખવાડ્યું કે તારે ભગવાનની સાથે ફ્રેન્ડશીપ કરવાની. હા, તો એને શું કર્યું ખબર? ભગવાનથી ફ્રેન્ડશીપ કરી. હવે કરી તો ખરી, પછી એને કહ્યું કે તારે ભગવાનને સાથે લઈને જવાના અને સાથે લઈને આવવાના. હવે એક દિવસ સ્કૂલમાં ગયો ને તો ભગવાનને સાથે લાવવાનું શું થયું? ભૂલી ગયો. હવે ઘરે આવીને શૂઝ કાઢતો હતો ને ત્યારે કીધું કરે હું તો ભગવાનને ક્યાં ભૂલી ગયો? સરસ, સ્કૂલમાં ભૂલી ગયો. હવે એને મમ્મીને કીધું કે મમ્મી હું તો ભગવાનને ભૂલી ગયો, હવે તો લેવા જવું પડશે. એટલે શું કર્યું એમને શું કર્યું? ભગવાનને લેવા માટે ગયા. હવે એની મમ્મીએ કીધું એવું ન હોય બેટા, બાળક તો ભગવાન તો એની જાતે આવી જાય. એને કીધું કે ના, ભગવાન જાતે એમને સાથે તો લાવવા પડે ને. એને કેવું પડે ભગવાન ચલો હવે ઘરે. પછી નાસ્તો કરવા બેસીએ ત્યારે શું કહેવું પડે? ભગવાનજી ચલો મારી સાથે નાસ્તો કરવા. પછી એને શું કરાવવું પડે? હાથ પણ પછી મોઢું પણ કેવું તો પડે ને, ચલો આપણે હાથ પગ ધોઈ આવીએ. પછી જ્યારે તમે બધા પાણી પીવા જાઓ ત્યારે શું કહેવું પડે? ચલો. તો એને સાચી ફ્રેન્ડશીપ કહેવાય ને. તો ભગવાનને દરેક જગ્યાએ સાથે લઈ જતો. તો શું થયું ખબર છે? એનો સ્કૂલમાં કેટલામો નંબર આવ્યો? પહેલો નંબર આવ્યો. અને પછી શું થયું ખબર છે? એને અવડી મોટી ટ્રોફી મળી. કેવડી? તમારે બધાને લેવાની છે. તો શું કરવું પડે? હવે કેમ ટ્રોફી મળી ખબર છે? ભગવાનની અંદર યાદશક્તિ કેટલી હોય? બહુ જ હોય. તો એની સાથે દોસ્તી કરીએ તો આપણી અંદર ધ્રુવલ, આપણી અંદર એ શક્તિઓ શું થાય? આવે. કેટલો ડાયો જો. તો એમની સાથે આપણે ફ્રેન્ડશીપ કરવાની. અચ્છા, હવે ફ્રેન્ડશીપ તો થઈ ગઈ. પછી સવારે શું કરવાનું? હા, પછી રાત્રે શું કરવાનું? હા, પછી સ્કૂલે જઈએ ત્યારે શું કરવાનું? પછી ઘરે આવીએ તો શું કરવાનું? સ્કૂલેથી ઘરે લાવવાના ને. તો બધી જ જગ્યાએ ભગવાનને શું કરવાનું? સાથે રાખવાના. હવે આ તો થઈ ગયું સાથે લઈ જવાના લાવવાના. હવે તમારા બધાના ઘરમાં મંદિર છે? કોના ઘરમાં છે? અચ્છા, કોણ પગે લાગે સવાર ઉઠીને? સાચું હો, જૂઠું નહીં બોલવાનું. અચ્છા, તમે બધા નહીં લાગતા? અચ્છા, તમારામાંથી બધા લાગે છે? હા, મંદિરનો રૂમ છે. બહુ સરસ. કેટલા ભગવાનને સવારમાં પગે લાગે? સવારમાં નાહી ધોઈને તૈયાર થઈને? સરસ. અચ્છા, હવે હાથ નીચે મૂકો. હવે ભગવાનજી છે ને એ આપણે દેખાતા તો નથી. તો બીજું કોણ દેખાય જે ભગવાનથી થોડુંક ઓછું કામ કરે પણ કરે ખરા? વાવ, સરસ. શું નામ છે તારું? વરદાન. એનું નામ જ વરદાન છે. લે, બીજું કોણ સરસ કામ કરે આપણા જીવનનું? મમ્મી અને પપ્પા. તો એમને શું કરવું પડે? સવારે
શું કરવું પડે? કોણ કોણ લાગે? તું સવાર પગે લાગે? આ લાગે છે? સરસ. બીજું કોણ લાગે? પરી તું નહીં લાગતી? તો હાથ ઊંચો કર. સાચે જ? હમણાં ઋતુ આવશે હું પૂછી લઈશ. હા. બીજું? ધ્યાના, તું પગે લાગે? તો આજથી શું કરવાનું? બધાએ આજથી પગે લાગવાનું. કેમ ખબર છે તમને? સવારની અંદર તમને નાસ્તો ના બનાવી દે મમ્મી તો શું થાય? શું થાય? હા, ભૂખ લાગે તો શું થાય? ગમે? પછી આ સરસ મજાના કપડાં સરસ સરસ ધોયેલા પહેરીને આવો છો, મમ્મી હવાર કપડાં જ ના ધોઈ દે તો વાસ આવે ને? તો કપડાં કોણ ધોઈ આપે? પછી ઘરમાં પૈસા જ ના આવે તો પછી આ બેગ ને આ કપડાં ને આ જમવાનું એ ના આવે તો હા ડેડી. તો શું કરવું પડે સવાર સવારની અંદર ભગવાનને સાથે 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 મમ્મી પપ્પાને પણ પગે લાગવાનું. કોણ લાગશે આજથી? અને દાદા દાદીને. હવે આજથી ભગવાનને અને મમ્મી પપ્પાને કોણ પગે લાગશે? પરી, પરી તાર ધ્યાન ક્યાં છે? તારું નામ શું છે? હાથ ઊંચો કરો. મમ્મી પપ્પાને પગે કોણ લાગશે? શું કહ્યું બેટા? મેં શું કહ્યું? હા, તો હાથ ઊંચો કરો. શું કરવાનું? હાથ ઊંચો કર બેટા. તાર નહીં લાગવાનું? શું નામ છે તારું? શિવ. શું કરવાનું? મમ્મી પપ્પાને શું કરવાનું? પગે લાગવાનું. કેમ પગે લગાય? કોણ શીખવાડશે મને? આવો. બહુ જ સરસ ડાયો છે છોકરોમાં. ઓલા ભગવાનને પગે કેમ લગાય? મમ્મીને ભગવાનને કેમ પગે લગાય? જો અહીંયા રહ્યા ભગવાનજી. કેવી રીતના લાગવાનું? હા, જો કેમ લગાય? હવે કોણ શીખવાડશે મને? બીજું? આવ 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 આવ. પછી ગર્લ્સનો વારો. ભગવાનને આવું જ? ભગવાનને આવું જ કરવાનું? ખાલી આમ કરીને આમ? હા, આવી જા. હા, એક જ મિનિટ. પછી કંઈ કહેવાનું નહીં? ખાલી આમ પગે લાગીને આવતું જ રહેવાનું? બીજું કોણ કહેશે? અચ્છા, આવી જા. એક તો આવડતું નહીં પાછું ચલ ચલ બેસી જાવ સીધા બધા. ચલો એકદમ સીધા ટટ્ટાર. હા, બોલવાનું નહીં. શ્રી આવી જા. વાવ, સરસ. ચલો બીજું કોને આવડે છે? અચ્છા, ભગવાનને કંઈ કહેવાનું નહીં, આમ પગે લાગીને જ જતું રહેવાનું? તો આવ. શું કરવાનું તો? આવો. ભગવાન તમે મારી રોજ સાથે રહેજો ને તમે મને બુદ્ધિમાલી ને મારા મને શક્તિમાલી બનાવજો. આવો દીપિકાબેન. આપણે એ શીખવાડશે હવે ડિમ્પલ. ભગવાનને કઈ રીતે પગે લગાય? ઓમ શાંતિ. શિવ બાબા તમે મારી સાથે રહેજો હંમેશા ને મને સદબુદ્ધિ આપજો ને હું શ્રેષ્ઠ કાર્ય કરું. આને શું કહેવાય? ભગવાનની સાથે શું કહેવાય? શું કરવાની? વાત કરવાની. હવે આપણે ખાલી ને કોકને જઈને પગે લાગીને પાછા આવી જાય, રોજ એમને મળીને પાછા આવીને ભગવાનજી એવું કે બેટા આજે કોઈની સાથે ગલત વ્યવહાર નહીં કરવાનો, ઝઘડો નહીં કરવાનો, તો આપણે એમ કહીએ ભગવાન એવું તો ન હોય હો. તો કેવું લાગે? સારું લાગે? તો ભગવાનજી સાથે ફ્રેન્ડશિપ કરી હોય તો આપણે શું કરવી પડે? બધાને શું કરવી પડે? મદદ. પછી બધાની સાથે કેવું રહેવાનું? પ્રેમથી રહેવું પડે ને. ભગવાનની સાથે ફ્રેન્ડશિપ કરી હોય તો બધાને મદદ કરવી જોઈએ ને. ભગવાન શું કરે? બધાને મદદ કરે કે નહીં? કે કોકને કરે ને કોકને ના કરે? બધાને કરે ને. અચ્છા, હવે ત્રીજી વસ્તુ, ભગવાનજી હોય એ જૂઠું બોલે? આપણે કેટલું જૂઠું બોલે? હું તો ક્યારેક ક્યારેક બોલું. હા, હું તો ક્યારેક ક્યારેક જૂઠું બોલું. બીજું કોણ કોણ બોલે?
હા, ક્યારેક ક્યારેક જ તે. કેટલા બોલે? તું કોઈ દિવસ જૂઠું નહીં બોલતો? તો હાથ ઊંચો કરો તમે બધા. કોઈ દિવસ નહીં બોલતો? શું વાત છે, શાબાશ. તમે ક્યારેક ક્યારેક, રોજ નહીં પણ ક્યારેક ક્યારેક જૂઠું બોલ દે. મને હોમવર્ક ન લઈ ગયો હોય તો એમ કહે, બેન મારી તો પેટમાં બહુ દુખતું હતું ને મેડમ, એટલે હોમવર્ક નહીં લખ્યું. આને શું કહેવાય? શું કહેવાય? બોલાય? બોલાય? ક્યારેય જૂઠું બોલાય? તો કોણ નહીં બોલે આજથી? સાચે સાચું પ્રોમિસ કરવાનું, જૂઠી જૂઠી નહીં કરવા. અહીંયા જૂઠી પ્રોમિસ કરીને ઘરે જઈને પછી ખોટું બોલીએ. હાથ ઊંચો કરો. અચ્છા, આજે ભગવાનનું વરદાન મળશે. કોને કોને જોઈએ છે? તો હાથ ઊંચો કરીને બાબાને કહો, બાબા હું આજથી ક્યારેય જૂઠું નહીં બોલું. હવે કરો, હું આ મુખેથી હંમેશા મધુર વાણીનો પ્રયોગ કરીશ. કેટલા ગાળો બોલે? સાચું, ક્યારેક ક્યારેક. હવે આજથી નહીં બોલવાની. આપણે ગુડ બોય છીએ ને, ગુડ ગર્લ ને ગુડ બોય છીએ ને, આપણે નહીં બોલવાનું. કોકને જે કરવું એ કરે, બરોબર? ચલો હવે આપણે એક્સરસાઇઝ કરીશું. હા, સીધા બેસી જાઓ. ચલો. Keep here. Do like this. Now say Om Shanti. Om Shanti. Om Shanti. Thank you. सबको पता है कि ब्रेन तुम्हारा कहाँ पे है? कहाँ है ब्रेन? यहाँ पे? हाँ, ओके. तो जब हम पढ़ाई पढ़ते हैं तो मन लगा के पढ़ना और पढ़ाई सारा हमें याद रहना, उस सब में ब्रेन का बहुत ही बड़ा रोल है. तो हम तो एक्सरसाइज करते हैं हाथ पाँव के लिए, राइट? तो क्या हम ब्रेन की एक्सरसाइज कभी करते हैं? नहीं करते. तो हमारा जो ब्रेन है ना, एक लेफ्ट साइड पे है और राइट साइड पे है, ठीक है? वो आगे तुम चल के साइंस में पढ़ोगे, लेफ्ट ब्रेन एंड द राइट ब्रेन. तो उसको भी हमें क्या करना है? एक्सरसाइज करनी है, ठीक है? जिससे क्या होगा? हमारी मेमोरी पावर बढ़ेगा. और जब हम पढ़ाई करेंगे तो क्या होगा? सब जल्दी जल्दी याद रह जाएगा, राइट? तो सब तैयार हो सीखने के लिए? आर यू रेडी? कौन कौन रेडी है? ओके. तो सभी को अटेंशन के साथ देखना है और फॉलो भी करना है, ओके? जैसा हम करेंगे वैसा ही आपको करना है. स्टार्ट. सभी हाथ ऐसा रखो और अभी इस अंगूठी को घुमाओ. 1, बाकी कनेक्ट रहेगा. 2, 3, 4, 5. उल्टा करो. 1, 2, 3, 4, 5. अपने ही हाथों पे फोकस करो. अभी दूसरा अंगूठी. 1, 2, 3, 4, 5. उल्टा. 1, 2, 3, 4, 5. अभी बीच का अंगूठी. 1, 2, 3, 4, 5. उल्टा. 1, 2, 3, 4, 5. अभी ये अंगूठा. 1, 2, 3, 4, 5. उल्टा. 1, 2, 3, 4, 5. अभी ये वाला. 1, 2, 3, 4, 5. उल्टा. 1, 2, 3, 4, 5. किस किस का हुआ? ओके. ये रोज प्रैक्टिस करना है. जब भी बैठते हो ना तो उसको करना है. तो इससे तुम्हारी क्या होगा? मेमोरी पावर बढ़ेगा और भूलने की दिक्कत नहीं होगी. तुम्हें सब याद रहेगा. ओके. अनदर. स्टार्ट. यस. डू फास्ट. जल्दी जल्दी करो. ये बहुत इजी है, बड़े भी कर सकते हैं,
भूलने की जो बीमारी है वो दूर हो जाएगा। ये अपने घर में भी मम्मी को सिखाना, डू लाइक दिस, करो, सभी करो। ये बहुत इजी है, आराम से बैठे बैठे ये खेल सकते हो। अपने हाथ को देखो, अच्छे से करो। ओके, वेरी गुड। अभी नेक्स्ट थर्ड वन, ये है खरगोश की कान और उसको हम करेंगे शूट। ठीक है, ठीक है। इसको फिर चेंज करना है, दूसरे हाथ में चेंज करना है। तो कौन कितना जल्दी चेंज करते हो वो हम देखेंगे। ओके, सो रेडी स्टेडी स्टार्ट। चेंज 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 करो करो, खरगोश को शूट करो। चेंज चेंज, नहीं हो रहा है, नहीं हो रहा है, प्रैक्टिस चाहिए। चेंज चेंज, क्या कर रहे हो भाई? देख के करो। चेंज चेंज, हो रहा है, बड़ों का भी नहीं हो रहा है। चेंज चेंज, ओके, इसको चेंज करना है। ओके, और ये जितना प्रैक्टिस करोगे उतना तुम्हारी स्पीड बढ़ेगी। ओके, अभी बहुत ही इजी है। हम आपको कुछ नंबर बताएंगे और आपको अपने 32, 15, 24, करो करो, 32, 53, देखो किसकी काउंट अच्छा है, देखते हैं। 53, 25, 25, ओके, 12, 32, 55, ओके, वेरी गुड, है ना। तो ये सारे एक्सरसाइज, जैसे बहुत सारे एक्सरसाइज हैं, वो हमें करने से क्या होगा, हमारी ब्रेन के लिए वो एक्सरसाइज है। ठीक है, और अभी आप सभी खड़े हो जाओ। जैसा हम बोलेंगे आपको एक्ट करके दिखाना है। क्लैपिंग क्लैपिंग, ईटिंग ईटिंग, खाना खाओ, ईटिंग, खाना खाओ, खाना, ईटिंग, ड्रिंकिंग, पानी पियो, पानी पियो, पानी पी लिया, ड्रिंकिंग, लाफिंग, हंसो, हा 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 हा, लाफिंग, हा 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 हा, हंसो हंसो, लाफिंग, क्राइंग, कौन रोता है? ओके, रीडिंग 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 रीडिंग, पढ़ाई करो, रीडिंग रीडिंग, राइटिंग राइटिंग करो, लिखो लिखो, राइटिंग राइटिंग राइटिंग, हाथ में लिखो, राइटिंग, जंपिंग जंपिंग जंपिंग, वॉकिंग, अभी चलो अपने जगह पे चलो, वॉकिंग, वॉक ऑन योर प्लेस, अपने जगह पे चलो, अपनी जगह पे चलो। अभी डांसिंग, डांस डांस करो, डांस, डांसिंग, ये डांसिंग, स्माइलिंग स्माइलिंग, रनिंग रनिंग, अपनी जगह पे दौड़ो, अपने जगह पे दौड़ो, रनिंग रनिंग, ओके, कटिंग, सब्जी काट रहे हो, कटिंग 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 कटिंग, ब्रशिंग, ब्रश करो, ब्रश करो, ब्रशिंग 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 ब्रशिंग, ओके, थिंकिंग, सोचो सोचो, थिंकिंग, सोचो सोचो, थिंकिंग, थ्रोइंग, फेंको, थ्रोइंग, या अच्छा कर रहे हैं सब, थ्रोइंग थ्रोइंग, कैचिंग, कैच करो, कैचिंग, हाँ कैचिंग, ओके, क्लैपिंग क्लैपिंग, ओके, ठीक है। तो अभी मंत्र बताएंगे, ठीक है, और वो 10 मंत्र आपको एक्शन के साथ बोलना है। किस किस को एग्ज़ाम की लगता है? एग्ज़ाम आता है तो डर लगता है, एग्ज़ाम आ गया, एग्ज़ाम आ गया, पढ़ाई पूरा नहीं किया, किस किस को डर लगता है? अच्छा, कुछ कुछ को डर लगता है। अच्छा, कौन चाहते हैं कि हम टॉपर बने? टॉपर बनना कौन चाहते हैं? सबको टॉपर बनना है। नंबर 1 किसको बनना है? नंबर 1,
नंबर 1, अच्छा सबको बनना है। तो सभी 10 मंत्र याद रखना। सभी के ग्रुप में हम ये 10 मंत्र भेजेंगे और अभी हम आपको सिखाएंगे वो 10 मंत्र कैसे आपको बोलना भी है और एक्शन भी करना है, ठीक है? ओके, अभी बोलो, आई एम द टॉपर, आई एम द टॉपर, आई एम द टॉपर, आई एम द विनर, आई एम द विनर, आई एम द विनर, आई एम नंबर 1, आई एम नंबर 1, I am number 1. I am achiever. I am achiever. I am achiever. I am responsible. I am responsible. I am responsible. I am disciplined. I am disciplined. I am disciplined. I remember everything. I remember everything. I remember everything. और अब मैथमेटिक्स को क्या करना पड़ता है? प्रैक्टिस करना पड़ता है ना? जो भी स्कूल में पढ़ाते हैं वो प्रैक्टिस करना पड़ता है। तो और एक मंत्र है, आई प्रैक्टिस, आई प्रैक्टिस, आई प्रैक्टिस, I practice, I practice, I practice. I practice, I practice, I practice. Okay, very good. Sit down. અવાજ વધારે. એકદમ સરસ, એના જેવું કરશે ને એને ડાન્સમાં રાખવામાં આવશે. હવે હું જેમ કરું અહીંયા એમ તમારે કરવાનું. હા, ચલો.
શિવાંશ સીધો પલોઠી વાળીને બેસી જાઓ. એકદમ સરસ. મન અને મોઢું બંને એકદમ બંધ. ધ્યાન બધાનું બાબા જોડે. બધા જો આજે આપણે કોની સાથે ફ્રેન્ડશીપ કરી? ગુડ બોય અને ગુડ ગર્લ કોને કહેવાય? જે શાંતિથી જવાબ આપે એને. તો આપણે આજે કોની સાથે ફ્રેન્ડશીપ કરી? એ આપણા કોણ છે? આપણા પગ નીચે રાખો ને બેટા. એ આપણા કોણ છે? આજે આપણે શું બનાવ્યા? તો જમવાનું કોની સાથે? એ આપણા કોણ? હા, તો હવે પપ્પા આપણા શું થઈ ગયા આજે? ફ્રેન્ડ્સ. તો આપણા કેટલા ભગવાનની સાથે સંબંધ બન્યા? 2. પહેલા કોણ? બીજું? તો આ બંને કેવા છે દુનિયાની અંદર સૌથી શક્તિશાળી? એ આપણા કોણ છે? પિતા. અચ્છા, હવે બીજું આપણે આજે કયા ગુડ મેનર્સને જોયા? સૌથી પહેલા કયું ગુડ મેનર્સ હતું? આજે ગુડ મેનર્સ કયું શીખ્યા? સવારે કોને યાદ કરવાનું? તો એને શું કહેવાય? બીજું ગુડ મેનર્સ કયું હતું? લો બસ, કોને પગે લાગવાનું હતું? હા, બીજું ગુડ મેનર્સ શું હતું? મમ્મી પપ્પાને સવારે ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈને પગે લાગવાનું અને શું કહેવાનું? શું કહેવાનું? ખાલી મમ્મીને જ, પપ્પાને નહીં. તો શું કહેવાનું? આઈ લવ યુ મમ્મી એન્ડ આઈ લવ યુ પપ્પા. અને પછી શું કરવાનું? પગે લાગવાનું. પહેલા કોને લાગવાનું? ભગવાનને. પછી મમ્મી પપ્પાને. ત્રીજું દાદા દાદીને. કેમ? કારણ કે આપણા જીવનની અંદર દરેક વસ્તુ કોણ આપે છે? મમ્મી પપ્પા. અને એમને શક્તિ કોણ આપે? ભગવાન. કારણ કે આપણા મમ્મી પપ્પાના મમ્મી પપ્પા કોણ? અચ્છા, દાદા દાદીના મમ્મી પપ્પા કોણ? ભગવાન. તો સૌથી મોટા દાદા કોણ થયા? ભગવાન, એટલે શિવ બાબા. તો સૌથી પહેલા કોને યાદ કરવાના? શું કહેવાનું? થેન્ક યુ. અચ્છા, હવે જમવા બેસીએ ત્યારે શું કરવાનું? શિવ બાબાને યાદ કરીને. પણ હવે માની લો કે આપણને સબ્જી ભાવતું નથી આજે. આપણી મમ્મી. અચ્છા, હજી આટલા બધા જોઈએ. આપણે નાનોથી પાડી. હવે આજથી શું કરવાનું? મોબાઈલ જોતા જોતા નાસ્તો, ભોજન. શિવ, બેગ મૂકી દે. બેગ મૂકી દે બેટા. આજે આપણે બધાને શું કરવાનું? ભોજન કરતી વેળાએ મોબાઈલને અડવાનું નહીં. ટીવીને જોવાનું નહીં. તો કોની સાથે ભોજન કરવાનું? આજે આપણે કોની સાથે ફ્રેન્ડશીપ કરી? ભગવાન સાથે. રમવા ક્યાં લઈ જવાના? રમવા લઈ જવાના ને. તો ભોજન કરતી વેળાએ મોબાઈલ જોવાય? પછી એની અંદર ઓલા કાર્ટૂન આવે ને પેલું ડુસુમ ડુસુમ કરે ને, એ બધું પછી આપણા સંસ્કારમાં જાય ને પછી આપણે શું કરીએ? આખો દિવસ કોઈની સાથે ઝઘડો થઈ જાય. એટલા માટે ગુડ મેનર્સ કોને કહેવાય? હા, બહુ જ સરસ. કેટલો ડાયો. શું તારું નામ? ધ્યેય. એની માટે તાળી પાડો જો એ મોબાઈલ વગર જમે છે. હવે આપણે આજથી શું કરવાનું? અચ્છા, હવે ઘરે જઈને મમ્મીનું કોણ કોણ નથી સાંભળતું? મમ્મી કંઈક કહેતી હોય ને આપણે તો આપણી મસ્તીમાં જ રહીએ. એવું કોણ કરે? પરી મમ્મીનું સાંભળે છે? સાચું સાચું કહેવાનું. સાંભળે? પરી નહીં સાંભળતી. તો આજથી શું કરશે? આવું પરી. ધ્યેય. હા, આવી જા પરી. શિવ, તમે બે અહીંયા આવી જજો. અહીંયા આવો. આવો. બહુ સરસ. કેટલા ડાયા છોકરાઓ છે. કેટલા ડાયા. બધા અમારે તો કૃષ્ણ જ છે અહીંયા. હા, જો આ 3 કોણ છે ખબર છે? આ ભગવાનના ફ્રેન્ડ્સ છે. કોણ છે? તમે કોણ છો? ભગવાનના ફ્રેન્ડ. હા, તું? ભગવાનના ફ્રેન્ડ. હા, તું? ભગવાનના ફ્રેન્ડ. અચ્છા, હા. તો ભગવાનના ફ્રેન્ડ તો કેટલા સરસ હોય, એન્જલ જેવા હોય ને. તો હવે આજથી શું કરશે? જમતા જમતા મોબાઈલ નહીં જોવે. વાવ, સરસ. એના માટે તાળી પાડો ભાઈ. પછી મસ્તી નહીં કરવાની.
હા, અને મમ્મીનું સાંભળવાનું. ક્યારે સાંભળવાનું? હંમેશા. હંમેશા. તો બોલ, હું રોજ રોજ મમ્મીનું મમ્મીનું કહ્યું કહ્યું સાંભળીશ. સાંભળીશ. અને એમને અહીંથી કે ને ઘણા શું કરે ખબર છે? મમ્મી ઘરે જઈને પૂછે શું કરાવડાયું, એટલે કે ખબર નહીં. એવું કેટલા કરે? કારણ કે તમારે બધાને મેસેજ તો ઘરે જાય જ છે. અચ્છા, તો એ ગુડ મેનર્સ કહેવાય. ગુડ મેનર્સ કહેવાય. તો આજે શું કરવાનું? ઘરે જઈને મમ્મીને શું કરવાનું? કહેવાનું. શું કહેવાનું? અહીંયા શું શું ચાલ્યું તું. શીખવાડ્યું. ચલો, આ ત્રણેય માટે તાળી પાડો ભાઈ. એમને આજથી એ ભોજન કરતી વેળાએ ટીવી જોશે નહીં, મોબાઈલ જોશે નહીં. ચલો, હવે આપણે બધાને શું કરવાનું છે આજે? મમ્મી માટે શું કરવાનું છે? સરસ, 3 વસ્તુ કરવાની. ફર્સ્ટ, કાર્ડ બનાવવાનું. સેકન્ડ, સ્પીચ તૈયાર કરવાની. ત્રીજું, ગાવાનું. પછી કાલ આપણે મમ્મીને શું આપવાની? આજે ઘરે જઈને કહેવાનું. કોઈએ કહેવાનું નહીં કે અમે મમ્મી આવું કર્યું છે એમ. હા, 3માંથી કોઈ એક વસ્તુ જ કરવાની. જો કાર્ડ બનાવો તો સ્પીચ નહીં આપવાની, સ્પીચ આપો તો સોંગ નહીં ગાવાનું. હવે તમને સવારે મમ્મી પપ્પા ને બધું કરી આપે ત્યારે તમે થેન્ક યુ કહો છો? કેટલા થેન્ક યુ કે? એક ટાઈમ નહીં, ભોજન બપોરે ડીશ ભરીને આપી તો તમે કહ્યું થેન્ક યુ? થેન્ક યુ કહ્યું? હવે આજે આપણે એક સ્ટોરી જોવાની છે. જોવી છે ને? હા, શાંતિથી સીધા બેસી જાઓ. એક તરફ બેગ, એક તરફ પેન્સિલ. જલ્દી જલ્દી, ફાસ્ટ ફાસ્ટ. આ બાજુ બધા બેગ મૂકી દો. નહીં, આ બાજુ બેગ મૂકો બધા. આ સાઈડ જો, મારી સામે જુઓ. આપણે વચ્ચે બેસવાનું. આપણે વચ્ચે બેસવાનું. આ બાજુ બેગ, સોંગ. આ બાજુ બેગ, આ બાજુ પેન. આપણે વચ્ચે બેસવાનું છે. હા, તું વચ્ચે બેસી જા. એક જ પેન્સિલ કાઢવાની. એક બાજુ, આ બાજુ બધા બેગ મૂકી દો. સાંભળો, મારી સામું જુઓ. જો આ બેગ છે ને મારી, આ હું બેઠી છું. અહીંયા બેગ, હું અહીંયા બેઠી છું. આ બાજુ બેગ, આ બાજુ પેન્સિલ. મૂકો બધા. તમારે વચ્ચે બેસવાનું. ભાઈ, તારી બેગ ક્યાં છે? તારી પેન્સિલ મૂક. પકડી નહીં રાખવાની. તારી પેન્સિલ જલ્દી મૂકી દો. જલ્દી જલ્દી. ચાલો, હવે હું જ્યારે એવું કહું બેગ, ત્યારે તમારે બેગને ટચ કરવાનું. હું કહું પેન્સિલ, ત્યારે તમારે પેન્સિલને અડવાનું. બેગ, હાથ બીજે નહીં અડવો જોઈએ, નકર આઉટ. હો, જો તું બેયને અડ્યો છો ભાઈ, બેયને અડીશ તો આઉટ થઈ જઈશ. ચલો, બેગ, પેન્સિલ, પેન્સિલ, પેન્સિલ. બેગ, બેગ, પેન્સિલ, બેગ, બેગ. કોણ આઉટ થઈ ગયું? હવે નહીં. હો, ચલો, એને ઉભો કરી લો પાછળ. બેગ, પેન્સિલ. તાર પેન્સિલ ક્યાં છે? હા, કઈ વાત. બેગ. તું કેમ આઉટ થઈ ગયો? હવે તારે નહીં રમવાનું. બેગ. એ ભાઈ, નીચે બેસી જજે. નીચે બેસી જા, પલોઠી વાળીને. ગુડ મેનર્સ કોને કહેવાય? પલોઠી વાળીને બેસે. ચલો, પેન્સિલ, બેગ. અવાજ નહીં કરવાનો, ધીમે અડવાનું. પેન્સિલ, બેગ. અચ્છા, હવે હું બોલું રાઇટિંગ ત્યારે પેન્સિલ, હું બોલું બુક ત્યારે બેગ. બરોબર? ચલો, રાઇટિંગ, બુક, બુક. ભાઈ બસ, તું આવું. બુક, રાઇટિંગ, બુક, રાઇટિંગ, બુક, 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 બુક. હાથ જ નહીં રાખવાનો, હાથ તો લઈ લેવાનો અડી. રાઇટિંગ, રાઇટિંગ,
રાઇટિંગ, બુક્સ, રાઇટિંગ. હવે ત્રીજું એડ થશે ક્લેપિંગ. બરોબર? બુક કહું ત્યારે બેગ, રાઇટિંગ કહું ત્યારે પેન્સિલ અને ક્લેપ કહું ત્યારે ક્લેપ. બરોબર? ચાલો ક્લેપ. એક જ ક્લેપ, બુક, રાઇટિંગ, રાઇટિંગ, બુક, ક્લેપિંગ, ક્લેપિંગ, બુક, રાઇટિંગ, 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 ક્લેપ, બુક. એક જ વખત પાડવાની. ક્લેપિંગ, રાઇટિંગ, બુક, બુક, ક્લેપિંગ, રાઇટિંગ, બુક, ક્લેપિંગ, ક્લેપિંગ, બુક, રાઇટિંગ, રાઇટિંગ, ક્લેપિંગ, બુક, બુક, ક્લેપિંગ, રાઇટિંગ, બુક, ક્લેપિંગ, રાઇટિંગ. હવે ત્રીજું બુક, ક્લેપિંગ અને રાઇટિંગ થઈ ગયું ને. હવે સ્લીપિંગ. સ્લીપિંગમાં શું કરવાનું? બે હાથ જોડીને, બરોબર? આડું નહીં પડવાનું, ખાલી મોઢું જ આમ કરવાનું. બરોબર? ધ્યાનથી સાંભળજો. સ્લીપિંગ, રાઇટિંગ, ક્લેપિંગ, ક્લેપિંગ, રાઇટિંગ, ક્લેપિંગ, રાઇટિંગ, બુક્સ, સ્લીપિંગ, સ્લીપિંગ, રાઇટિંગ, બુક્સ, ક્લેપિંગ, રાઇટિંગ, સ્લીપિંગ, રાઇટિંગ, ક્લેપ. અચ્છા, હવે હું જ્યારે ક્લેપ કહું ત્યારે સ્લીપિંગ અને સ્લીપિંગ કહું ત્યારે ક્લેપિંગ. બરાબર? સમજાઈ ગયું ને? ચાલો ક્લેપિંગ. કેટલાએ તાળી પાડી? ચલો હવે ધ્યાનથી સાંભળો. આ બ્રેન તમારું પાવરફુલ બનશે. ક્લેપિંગ, સ્લીપિંગ, રાઇટિંગ, બુક્સ, બુક્સ, રાઇટિંગ, સ્લીપિંગ, ક્લેપિંગ. કેટલાય તાળી પાડી અત્યારે? હા, હવે તમારે જાતે સમજી જવાનું. જો ઈમાનદારી અને ઓનેસ્ટી એને કહેવાય કે આપણાથી ભૂલ થાય એટલે આપણે આઉટ થઈ ગયા. કોઈ આપણને શું કામ કહી કે? ચલો રાઇટિંગ, ક્લેપિંગ. તમે બે ચલો ક્લેપિંગ, 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 રાઇટિંગ, સ્લીપિંગ, રાઇટિંગ, બુક્સ, રાઇટિંગ. હવે હજી એક ઉલટું. હવે જ્યારે રાઇટિંગ કહું ત્યારે બુક્સ અને બુક્સ કહું ત્યારે રાઇટિંગ. બરોબર? આ ઉલટું થઈ ગયું ને. પાંચમું ભળ્યું આપણે જેને કહીએ પ્રેયર. પ્રેયર કહું ત્યારે હાથ જોડવાના. વાવ, સરસ. ચલો ક્લેપિંગ, રાઇટિંગ. હા, રાઇટિંગ એટલે બેગ હતું. તમે આઉટ થઈ ગયા. હા, ચાલો ફરીથી. આઉટ થઈ ગયેલા નહીં? હા, રાઇટિંગ, સ્લીપિંગ, ક્લેપિંગ, પ્રેયર, 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 સ્લીપિંગ, રાઇટિંગ, ક્લેપિંગ, પ્રેયર, 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 ક્લેપિંગ, સ્લીપિંગ, રાઇટિંગ, રાઇટિંગ, બુક્સ, બુક્સ, ક્લેપિંગ, પ્રેયર, sleep, sleep,
હવે એક ઓર એડ, લાફિંગ. લાફિંગ માના અવાજ નહીં કરવાનો, સ્માઇલ આપવાની ને હાથ આમ કરવાનો, બરોબર? ચાલો, સ્માઇલ, સ્લીપિંગ, રાઇટિંગ, ક્લેપિંગ. Writing, books, prayer, sleeping, laughing, prayer, sleeping, laughing, writing, books, sleep. હવે હું હારી જઈશ એવું લાગે છે મને. સ્લીપિંગ, ક્લેપિંગ, વાવ, પ્રેયર. હવે એક લિસનિંગ એટલે કાન, બરોબર? નકર તમે આજ મને આઉટ કરશો. ચલો, લિસનિંગ, ક્લેપ, પ્રેયર, બુક. વાવ, સરસ. હા, એક તો ગયું. બુક, પ્રેયર, લાફિંગ, clapping, sleep, laughing, clap, sleep, writing, books, clapping, writing, laughing, listening, writing, books, writing, books, listening, laughing, clap. હવે હું આઉટ. ચાલો, હું વિનર કહું જેને એક વખત ભૂલ નહીં કરી. આવો, શ્રી, શ્લોકા. છેલ્લે ભૂલ કરી હતી ને ખાલી, અત્યારે આઉટ હતી ને. હા, આ ત્રણ જણાએ એકેય વખત ભૂલ નહીં કરી. બાકી તો ક્યાંક ટચ ના કરે, પણ શું કરે, હાથ જાય પછી પાછો લઈને આમ મૂકે. આ ત્રણેયનો હાથે નહોતો જતો. તમે જે કહો એ જ પ્રમાણે ત્રણેય ચાલે. એટલે ત્રણેય માટે તાળી પાડો. બેસી જાઓ. આ છે આપણું માઇન્ડ. જો માઇન્ડ એક એવી વસ્તુ છે, માઇન્ડ એવી વસ્તુ છે જેને શું જોઈએ, મન અને બુદ્ધિ. હવે હું તમને એક વાર્તા કહીશ, એની અંદર તમારે ધ્યાનથી સાંભળવાનું, બરોબર? અને છેલ્લે તમારી વાર્તા મને રિપીટ કરવાની. છેલ્લો, કોની યાદશક્તિ છે? કોમ્પિટિશન છે હો આપણી. યાદશક્તિ કોની પાવરફુલ છે? એક ઝૂંપડી હતી. શું હતું? શું હતું? એક શું હતું? શું હતું? આને પૂછો. એક હતી ઝૂંપડી, એની અંદર હતા એક ઋષિ. શું હતું? પહેલા શું હતું? એની અંદર કોણ હતા? ઋષિ. એની પાસે હતું એક કમંડળ, જે રોજ લઈને ભિક્ષા લેવા જતા હતા. શું લેવા જતા હતા? ભિક્ષા લેવા. પરમપુરમ નામનું ગામ હતું. શું નામ હતું? ક્યાં રહેતા હતા? ક્યાં રહેતા હતા? કોણ હતા? શું હતું? કયા ગામમાં ભિક્ષા લેવા જતા હતા? પરમપુરમ નામના. પરમપુરમ નામની અંદર સાવિત્રી નામની એક સ્ત્રી હતી. કોણ હતું? એ એમને રોજ ભિક્ષા આપતી હતી. શું આપતી હતી? ભિક્ષા. રોજ ભિક્ષાની અંદર એમને મળતા હતા તાંદુલના ચાવલ. શું મળતા હતા? એ રોજ આવીને એના ચાવલ એટલે કે ખીચડી બનાવીને રોજ એ પોતાનું ગુજરાન ચલાવતા હતા. એમના ઝૂંપડીની અંદર એક નાનું એવું હરણાનું શું હતું? બચ્ચું. એનું નામ હતું કવલ. શું હતું? હવે આપણે રિપીટ કરીશું. શું હતું? એની અંદર કોણ રહેતા હતા? એમની પાસે શું હતું? કયા ગામમાં જતા હતા? શું લેતા હતા? ભિક્ષામાં શું લેતા હતા?
હા, ચાવલ. એની શું બનાવતા હતા? કઈ સ્ત્રી આપતી હતી? વાવ, સાવિત્રી. પછી ઘરે આવીને શું બનાવતા હતા? 3 ટાઈમ શું કરતા હતા? શું ખાતા હતા? ખીચડી. હવે આ તો યાદ રહી ગયું, તો બીજું બધું કેમ નહીં રહેતું? વિચાર્યું કોઈ દિવસ? તમને યાદ એવું થયું કે બેને આટલી મોટી વાર્તા કીધી, બધું જ તમને બધાને યાદ રહ્યું, તો આપણને બીજું સ્કૂલમાં તો બધું યાદ નહીં રહેતું. એનું કારણ ખબર છે? આ તમે શું કર્યું? મેં ક્યારે કીધું ઝૂંપડી, તો એટલે તમારી બુદ્ધિએ શું જોઈ? ઝૂંપડી જોઈતી ને. પછી મેં કીધું ઋષિ, એટલે તમે તમારા માનસ પટલ ઉપર શું લાયા? ઋષિ. પછી મેં કીધું કમંડળ, એટલે તમારી બુદ્ધિએ શું જોયું? એટલે કહેવાનો ભાવાર્થ કે આપણે જે બોલીએ અથવા મન જે કે એ પ્રમાણે બુદ્ધિ જોવે તો શું થઈ જાય? આપણને યાદ રહી જાય. બરોબર? તો આજે આપણે કોની સાથે ફ્રેન્ડશિપ કરી? એને શું કરવાનું રોજ? આપણી સાથે. હા, અને જેની ભગવાનની સાથે ફ્રેન્ડશિપ થઈ જાય, આપણે જઈએ જ છીએ, એને શું બની જાય? અચ્છા, બરોબર. તો સવારમાં કોને પગે લાગવાનું? સૌથી પહેલા નાહી ધોઈને તૈયાર થઈને કોને પગે લાગવાનું? પછી શું બોલવાનું? હવે આપણે 3 દિવસનું રિપીટ કરીશું આજે. સૌથી પહેલા દિવસે આપણે કોણ છીએ? 1 મિનિટ શાંતિથી બેજો. આપણે કોણ? વાવ, કેટલા ગુડ છો તમે. આપણે કોણ? ક્યારે? ઈશારો. ઈશારો કરો, કરો બધા. આત્મા ક્યારે? ઈ કેવી છે? એની અંદર શું છે? એની અંદર શું છે? પ્રેમ. પછી આપણું કાલે સ્લોગન હતું, કેવું બોલવાનું? પહેલેથી. વાવ. પણ પેલા ધીમે તો બોલો. કમ બોલો, મીઠા બોલો. સરસ. હવે આપણા પિતા કોણ? ઈ કેવા છે? સુપ્રીમ. આવો, આવી શાંતિ, આને શાંતિ કહેવાય. હા, એ ક્યારે? વાવ, પરમધામ. એ કેવા છે? એમની શક્તિઓ કેટલી છે? એની આપણી સાથે શું થઈ ગઈ? એ આપણી સાથે હંમેશા. અચ્છા, હવે ગુડ સંસ્કાર કોને કહેવાય? જૂતા ક્યાં મૂકવાના? બેગ ક્યાં મૂકવાની? નાસ્તો કરીને પ્લેટ ક્યાં મૂકવાની? કિચનમાં. હા, ચોકડીમાં. પછી આપણી પ્લેટ અને ચમચી ક્યાં નહીં મૂકવાની? વાવ, બેગ ઉપર અને થોડી વાર બુક્સ ઉપર. અચ્છા, પછી ઘરની અંદર દોડામ દોડી કોને કરવાની? કોઈને નહીં. કોને બોલ્યું આપણે? આવું જૂઠું? હાવ જૂઠું. હું અહીંયા કશું જ ના કરે, તે સાચું કીધું હોત કે હું બોલ્યો. અને આ બધાને કહેવાની જરૂર ખરી? આ બોલ્યો, મને ખબર જ હતી. ક્યારેય કોઈની ભૂલોને નોટ કરવાની નહીં. શું કામ ખબર છે? હું એવું વિચારું, જો આવું કરે તો શું થશે ખબર છે? એ બધાના ગલત સંસ્કાર કોનામાં આવશે? મારામાં. તો મારા કેટલા ખરાબ સંસ્કાર થઈ જાય ને. તો શું નહીં બોલવાનું? આજે આપણે બધાને પ્રોમિસ શું કરી હતી? શું નહીં બોલવાનું? બહુ સરસ. પછી બીજું? વાવ, અપશબ્દ નહીં બોલવાના. શું બોલવાનું? હંમેશા સારું. ત્રીજું, કોઈનું શું નહીં કરવાનું? કોઈનું ઇન્સલ્ટ કરવાનું. અચ્છા, મમ્મી પપ્પાને કેનાથી બોલાવવાના? તમે અથવા આપ. આજે કોણ બોલાવ્યું મમ્મીને તમે બોલાવીને? એટલે કાલે. હજી તું કેટલા કે? સાચે સાચું બોલવાનું. હો. અચ્છા, હવે આજથી નહીં. હો. અચ્છા, બીજું શું હતું આજે? શું નહીં કરવાનું? જમતી વેળાએ શું નહીં કરવાનું? વાવ, ટીવી અને મોબાઈલ જોવાનો ક્યારે? જમતી વેળાએ. તો કઈ રીતે જમવાનું?
કઈ રીતે જમવાનું? મૌનમાં અને બાબાની યાદમાં. બરાબર? ચલો હવે આપણે 3 મિનિટ પરમાત્માને યાદ કરીશું. ચલો બેસી જાઓ. એકદમ શાંતિ, કમર સીધી, એકદમ રિલેક્સ, એકદમ રિલેક્સ, એકદમ રિલેક્સ. મારું આખું બોડી એકદમ રિલેક્સ થઈ રહ્યું છે. એકદમ શાંત. મારું મન એકદમ શાંત થઈ રહ્યું છે. મારું મન એકદમ શાંત. ખુશી, થોડી વાર બધું મુકાઈ દો ને. એકદમ શાંત. અનુભવ કરો કે હું એક દિવ્ય ચૈતન્ય શક્તિ આત્મા છું. સ્વયં પરમાત્માની સંતાન. હું પરમાત્માનું બાળક છું. આજે મારી શિવ બાબા સાથે ફ્રેન્ડશિપ છે. હું ખૂબ પ્યારથી પરમાત્માની સાથે ફ્રેન્ડશિપ કરું છું. ભગવાનજી મારા ખૂબ સારા મિત્ર છે. મારા દરેક કાર્યની અંદર સાથ આપે છે. મારી સાથે ફરવા, રમવા, જમવા અને મારી સાથે સૂવા પણ આવે છે. હું એમના જેવો જ એકદમ શાંત એમનું ફ્રેન્ડ છું. હું ભોજન પણ પરમાત્માની સાથે એટલે કે મારા ફ્રેન્ડ સાથે કરું છું. અત્યારે પણ હું મારી સાથે એમને ઘરે લઈને જઈશ, જેથી કરી મારી અંદર ખૂબ શક્તિઓ આવી જાય અને કાલે ભગવાનને સાથે લઈને આવીશ. આજે ઘરે ગયા પછી હું ભગવાનની સાથે ખૂબ વાતો કરીશ, કારણ સ્વયં ભગવાન મારા સાચા ફ્રેન્ડ્સ છે. હવે બધા મુખેથી બોલશો, ભગવાન આઈ લવ યુ. આપ મારા બેસ્ટ ફ્રેન્ડ છો. હું એકદમ શાંત અને મીઠું બોલું છું. હું બધાની સાથે ખૂબ પ્રેમથી વ્યવહાર કરું છું. હવે અહીંયા પણ હું બહુ શાંતિથી, અત્યારે આપણે ગિફ્ટ પણ લઈશું. એકદમ શાંત, જેમ બેઠા છો એમ જ શાંતિથી બેસી રહેશો. ધીરે ધીરે આંખો ખોલો. તમારા હાથને રબ કરો. આંખો ઉપર લગાવો, કાન ઉપર લગાવો, આખા શરીરમાં લગાવો. ફરીથી રબ કરો અને અનુભવ કરો ભગવાન એમાં બહુ શક્તિ ભરી રહ્યા છે. ફરીથી માથા ઉપર લગાવો કે મારા મનને ખૂબ શાંતિ આવી રહી છે. આખા શરીરમાં લગાવો કે હું એકદમ સ્વસ્થ બની ગયો છું. હવે એકદમ સીધા, એકદમ સમાધિ અવસ્થામાં બોલ બેસી જાઓ. આપણે ઓમની ધ્વનિ કરીશું. શ્વાસ ભરો. ઓ ઓમ શાંતિ.